હા, એક વાત પણ તમને કહું છું કે અહીંયા જે સૌરાષ્ટ્રનો બારવટીયો કહેવાય છે ને કે કાદુ મકરાણી, તે જ્યારે લૂંટ કરતો હતો અને ત્યારે તેને કાંઈ સંતાવવાની જગ્યા ન મળતી હતી, ત્યારે તે એ જે અહીંયા સંતાડતો હતો અને પોતે અહીંયાથી પોતાનું જે સૌરાષ્ટ્રની અંદર જે ધાક છે એ જમાવતો હતો. તો આ જો અહીંયા હું તમને બતાવું કે એના આસપાસ અત્યારે લોકો રહે છે અને ઘણું બધું આમાં ડેવલપ થઈ ગયું છે. તો જો આસપાસનો વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કરે છે. જોઈ શકો છો મિત્રો કે આ મંદિર છે જે બહુ પૌરાણિક અને બહુ જૂનું હોવાથી આપણી ભારતની સંસ્કૃતિ અને જે અહીંયા આપણા હિન્દુ ધર્મને જે ડેવલપ કરતી સંસ્કૃતિ છે એ જોવા મળે છે અહીંયા. અને હા, જો આ સંસ્કૃતિને જો તમારે જાળવી રાખવી હોય અને આવીને આવી જો સંસ્કૃતિ